કનોડા માં વિરાજેલી અમારી માત બહુ સ્મરણા, પ્રણામો પ્રેમથી કરીએ અમારી માત બહુ સ્મરણા. મમ્મી આ બહુસ્મરણા એટલે કોણ? બેટા, બહુસ્મરણામાં એટલે આપણા કુળદેવી. કુળદેવી એટલે? અને મમ્મી આ કનોડા ક્યાં આવ્યું? રૂપા બહેન, આ સોનુને તમે જ કહો આપણા કુળદેવીની કથા. જો બેટા, આ રૂપા ફૈબા મારાથી ઘણું વધારે જાણે છે આપણા માતાજી વિશે, અને કનોડા ક્યાં આવ્યું એ પણ એ જ તને સમજાવશે. બેટા સોનુ, કુળદેવી એટલે જે આપણા પરિવારનું ભલું ઈચ્છે અને રક્ષણ કરે એ શક્તિ સ્વરૂપ માતાજી. આપણા કુળદેવી છે બહુસ્મરણા માં, અને એ કનોડા ગામમાં બિરાજે છે. અને તારે જાણવું છે ને કનોડા ક્યાં આવ્યું? હા ફૈબા. એ માટે ચાલ આપણે દાદાજીને કહીએ. હા ચલો. દાદાજી, ચાલો ને આપણે સહકુટુંબ કનોડાની યાત્રા કરવા જઈએ. બહુ બહુ સ્મરું માં બહુ સ્મરણા, તારું રટવું છે નામ માં બહુ સ્મરણા. આ આપણે આવ્યા ઉત્તર ગુજરાત. દૂર હમણાં જોયું ને મહેસાણા શહેર, ત્યાંથી આમ મોઢેરા તરફ આવીએ એટલે 18 કિલોમીટર દૂર ખેલતી કૂદતી રૂપેણ નદી. 3 બાજુ નદી તટ અને 1 બાજુ તળાવ. વચ્ચે આ રણમાં બેટડા જેવું ગામ કનકપુર. તમે શું કહો છો? કનોડા? હા એ જ કનોડા. 16મી સદીમાં જૈન મુનિ યશોવિજયજીએ જે ભૂમિને પુણ્યભૂમિ તરીકે ઓળખાવી તે આશરે 3000ની વસ્તી ધરાવતું કનોડા ગામ. ત્યાંની જમીનમાંથી નીકળતી કાચા સોનાની સરવાણ એટલે ખનીજ તેલ. આ કનોડા એટલે જોગણીઓના બેસણા. કેટલી માના થાનક. માતૃમાં, હરસિદ્ધિમાં, મહાકાળીમાં, વારાહીમાં. પરંતુ આ બધાથી અલાયદું ને અનોખું થાનક તો માં બહુસ્મરણાનું. માં બહુસ્મરણા એટલે ઉપમન્યુ ગોત્રીય યાજ્ઞિકોના કુળદેવી માં બહુસ્મરણા. હવે જરા ઇતિહાસ પર નજર કરીએ. સોલંકી વંશનો ચક્રવર્તી રાજા એટલે મૂળરાજસિંહ. તેણે માતૃવંશના આપ્તજનોને માર્યાનું પ્રાયશ્ચિત કરવા ઈસવીસન 1003માં સિદ્ધપુરમાં રુદ્રમાળ બનાવ્યો. હવે આવા રુદ્રમાળમાં યજ્ઞ તો થવો જોઈએ. રાજાએ ઉત્તરાખંડથી 1037 ઉદ્દિચ્ય બ્રાહ્મણોને યજ્ઞ માટે બોલાવ્યા. કહે છે કે સન 1059ની કાર્તિક પૂર્ણિમાએ મૂળરાજસિંહ સોલંકીએ સિદ્ધપુર સહિતના 171 ગામો દાનમાં આપ્યા. અને એમાંનું એક ગામ એટલે જગતજનની યુગ શક્તિ ગાયત્રી માના અવતાર સ્વરૂપ માં બહુસ્મરણાનું નિવાસ કનકપુર ગામ.
રુદ્રમાળ માટે યજ્ઞ કરાવનાર રાજા મૂળરાજસિંહથી સન્માનિત કનકપુરના આ યજ્ઞના આચાર્ય બ્રાહ્મણો યાજ્ઞિક કહેવાયા. ચોંકો નહીં, આ યાજ્ઞિકમાંથી જાજ્ઞિક ને તેમાંથી મારી સાદી લોકબોલીમાં આવતા તેઓ જાની થઈ ગયા. કેમ, ખરું ને દાદા? હવે આ જાનીઓ જાણીતા શેના માટે જાણો છો? તપ, ત્યાગ, વિદ્યા અને શાસ્ત્ર જ્ઞાન. આ બાંધવોના કુળદેવીના પ્રાગટ્યની કથા જાણો છો? તો સાંભળો. વર્ષો પહેલા આ મંદિરની જગ્યાએ એક વાવ હતી. કનકપુરના રહેવાસીઓ આ વાવનો ઉપયોગ કરતા. હવે એક દિવસની વાત છે. બ્રાહ્મણ પરિવારની કન્યા, જેનું નામ હતું સુરમ્યા, નિત્યક્રમ મુજબ એ વાવની બાજુએ આવેલ મંદિરમાં આવે છે અને ભગવાનને ફૂલ ચડાવે છે. અરે, આ શું? આ તો કોઈ સાધુ મહાત્મા તપ કરી રહ્યા હોય એવું લાગે છે. ઓ મહારાજ, આપ કોણ છો? ક્યાંથી પધાર્યા છો? અરે, મહારાજ તો સાંભળતા જ નથી. મારે ઘરે જઈને બાપુને ખબર આપવા પડશે. અરે તોરલ, જમના, દામિની, શું થયું સુરમ્યા? ખબર છે, આપણા મંદિરની પાછળની વાવમાં કોઈ સાધુ મહાત્મા તપ કરી રહ્યા છે. મેં બૂમો પાડીને બોલાવ્યા, પણ સાંભળે એ બીજા. કોણ જાણે, એવા તો કોઈના સ્મરણમાં લીન થયા છે, જાણે કે સમાધિમાં ઉતરી ગયા હોય. શું વાત કરે છે બહેન? ચાલો ચાલો, આપણે સૌ જઈને જોઈએ તો ખરા, આખરે કોણ છે એ મહાત્મા. ક્ષણનું ઘટિકામાં, ઘટિકાનું પ્રહરમાં અને પ્રહરનું કાલખંડમાં રૂપાંતર થતું જાય છે. અનેક વર્ષોના વહાણા વીતી ચૂક્યા છે. અંતે એ બ્રહ્મચારી ઉપાસકને પોતાની સાધનાનું ફળ મળે છે અને મા ગાયત્રી આ જોગીની ઉપાસનાથી પ્રસન્ન થઈને સુવર્ણા દેવી તરીકે દર્શન આપે છે. હે સંન્યાસી, હું તારી કઠોર તપશ્ચર્યાથી અતિ પ્રસન્ન થઈ છું. માં, તારે શું જોઈએ છે? માં, હું તારા દર્શનથી ધન્ય થયો છું. માં, મારે બીજું કશું નથી જોઈતું. બસ અમારા સૌના કલ્યાણ અર્થે આપ અહીં જ રોકાવો ને. ને એમ માં ગાયત્રી અહીં સ્થિર થયા ને આ માં તે દિવસથી જ બહુસ્મરણા તરીકે ખ્યાતિ પામ્યા. બેટા સોનુ, આપણે અહીં શેમાં આવ્યા? ટ્રેનમાં, બસમાં કે પછી મારી જેમ ચાલીને? પણ આપણા સૌના આરાધ્ય દેવી એટલે કે સૌના નિત્ય સ્મરણમાં રહેનાર બહુભિઃ સ્મૃતાઃ બહુસ્મરણામાંનું વાહન તો છે હંસ.
માનું બેનમૂન નકશીકામથી મઢેલું આ મંદિર જાણીતું છે તેના નિર્માણના રોચક ઇતિહાસને કારણે. મૂળરાજસિંહની 8મી પેઢીએ કુમારપાળના સમયમાં સંવત 1202 એટલે કે ઈસવીસન 1146માં અદ્ભુત સ્થાપત્યવાળા આ મંદિરનું નિર્માણ થયું. પણ તેનું વર્ણન આશરે 850 વર્ષ જૂની શિલ્પકળાના વર્ણન રૂપે છેક ઈસવીસન 1903માં આર્કિટેક્ચરલ એન્ટિક્વિટીઝ ઓફ નોર્થ ગુજરાત એ પુસ્તકમાં રસપ્રદ રીતે મળ્યું. એ ભાઈ, આ અંગ્રેજી તો સાચું બોલીને? આજે આ મંદિરની ખંડિત મૂર્તિઓ હિન્દુસ્તાન પરના મોગલોના આક્રમણની અને મધ્યયુગીન સુવર્ણકાળની અવનતિની ગમગીની ભરી ઇતિહાસ ગાથાની યાદ અપાવે છે. ઈસવીસન 1146માં નિર્માણ પામેલા અને કાળચક્રની અનેક થપાટો વચ્ચે પણ કોઈ સ્થિતપ્રજ્ઞ ઋષિ સમાન ઉભેલા એવા આ મંદિરનો ઈસવીસન 1890, 1920 તથા 1949માં એમ 3 વખત જીર્ણોદ્ધાર થયો. ઈસવીસન 1950 એટલે કે સંવત 2006ના વૈશાખ સુદ છઠના રોજ પાટણના યાજ્ઞિક બંધુઓના હસ્તે ધ્વજદંડ તથા કલશની શિખર પર સ્થાપના કરવામાં આવી. આશરે 750 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1890, સંવત 1946 અને વૈશાખ સુદ છઠના દિવસે પ્રથમ વખત મંદિરના જીર્ણોદ્ધારના માનમાં એક ભવ્ય પાટોત્સવનું આયોજન થયું. ત્યારબાદ પ્રતિવર્ષ વૈશાખ સુદ છઠનો દિવસ એટલે પાટોત્સવ ઉત્સવ દિન, આ પવિત્ર દિવસની ઉજવણીમાં ગામે ગામ અને દેશાવરથી અગાધ આસ્થા ધરાવનાર જાની બંધુઓ અહીં ભાવપૂર્વક ઉમટી પડે છે. પાટોત્સવ ઉપરાંત પ્રતિવર્ષ ચૈત્ર સુદ આઠમ તથા આસો સુદ આઠમ તેમજ દર મહિનાની પૂનમે માતાજીની આરાધના હોમ હવન દ્વારા થાય છે. યાજ્ઞિક કુળના સંતાનો તેમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ આરાધ્ય દેવીની સ્તુતિમાં ભાગ લેવાનો અનુભવ એ શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનો અને દિવ્યતાનો અનુભવ બની રહે છે. કુલાંબામાં ભગવતીની એક કૃપા નથી તો બીજું શું છે? કારણ કે સુખ સંપત્તિ ધરાવનાર યાજ્ઞિક બાંધવો દ્વારા મા બહુસ્મરણા દેવસ્થાન સંસ્થા અવિરત ભેટ અને દાનની સરવાણીથી સમૃદ્ધ રહે છે. સંસ્થાના ભંડોળમાં ભક્તોએ નોંધપાત્ર વધારો કર્યો છે. આ જુઓ, 31 ખંડોનું નિર્માણ તો સંસ્થામાં થઈ ચૂક્યું છે. લાઇટ, પંખા અને કબાટોની સગવડ ધરાવતા આ ઓરડાઓ પ્રત્યેક મુલાકાતીને 2 દિવસ માટે નિઃશુલ્ક આપવામાં આવે છે. મંદિરની ભોજનશાળામાં ચા કોફીથી માંડીને જમવા સુધીની 3 વખતની નિઃશુલ્ક સુવિધા પણ મંદિર તરફથી આપવામાં આવે છે. નાના મોટા પ્રસંગો અને લગ્નવિધિ માટે વિશાળ મધ્યસ્થ ખંડનું નિર્માણ પણ થયું છે. ગામના અન્ય જ્ઞાતિના લોકોને પણ આ સુવિધાઓનો લાભ પ્રસંગોપાત મળતો રહે છે. આ ઉપરાંત 50 બેઠકોની ક્ષમતાવાળું સભાગૃહ પણ બનાવવામાં આવ્યું છે. યાત્રિકોની સગવડતા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરતો આ બંબો જુઓ. ચિંતા ન કરો, સંસ્થાનો આ બોર 24 કલાક પાણીની સગવડ પૂરી પાડે છે. ગ્રામ પંચાયતનો બોર પાણી ન આપી શકે ત્યારે માતૃ મંદિરનો બોર લોકોને પાણી આપે છે. દેશ પરદેશથી માં બહુસ્મરણાના દર્શનાર્થે આવતા ભક્તોની સુવિધા માટે વિશાળ અને અદ્યતન ભોજનશાળાનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. ચાલો હવે જરા સંસ્થાની સેવા પ્રવૃત્તિનો પણ તમને પરિચય કરાવી દઉં.
આ છે પક્ષીઓને ચણ પૂરી પાડતો ચબૂતરો, અને આ ગ્રામજનોને વટે માર્ગો માટે તરસ તૃપ્તિ કરતું પરબ. ઉનાળામાં તળાવ સુકાય ત્યારે બોરનું પાણી તળાવમાં છોડીને ગામના પશુઓ તેમજ વગડાઉ જાનવરો માટે કરવામાં આવતું જીવદયાનું આ કામ પણ નિહાળો. એ સોનું, આ પાઠશાળા જોઈ? શનિવારની 2 કલાકની રજામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના ગામના 40 બાળકો અહીં ભણવા આવે છે, અને એ અહીં ભારતીય સંસ્કૃતિના પાઠ ભણે છે. એ ઉપરાંત ભાવકો નીરવ શાંતિમાં ધ્યાન તથા યોગની પ્રવૃત્તિ કરી શકે એ હેતુસર એક સુંદર ધ્યાન મંદિરનું પણ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. એમ તો દર ભાદરવી પૂનમે કનોડા ગામથી પસાર થતા પગપાળા યાત્રાળુ સંઘને માટે અલખના ઓટલા સમાન આ સંસ્થા રહેવાની અને અન્ય સુવિધા વિનામૂલ્યે આપે છે. આ સંસ્થાને ઉજળા ભાવિના અનેક ઓરતા છે. હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, ગૌશાળા તેમજ મેડિકલ કેમ્પ જેવી અનેક યોજનાઓના સ્વપ્નો આ સંસ્થાના કર્તાહર્તાઓ સેવી રહ્યા છે. હું, તમે અને યાજ્ઞિકોની આવનારી પેઢીઓ એમના કુળના ઇતિહાસથી પરિચિત થશે તથા એમના ઋષિ સમાન પૂર્વજોએ સોંપેલા નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક વારસાનું જતન કરશે તેવી આશા રાખીએ. ખરું ને? મા ભગવતી બહુસ્મરણા દેવીના આશીર્વાદ દરેક યાજ્ઞિક ભાઈઓ, બહેનો અને બાળકો પર અનરાધાર વરસે તેવી પ્રાર્થના સાથે, હે મા, સ્મરણું તને શતબાર.